प्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं लक्षसूयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भाविर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गं अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परात्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। बोलिए कृष्ण कन्हैया लाल की जय। अम्बे भवानी मात की जय। रुद्राक्षेश्वर महादेव की। सद्गुरु अपने मात पिता की जय। ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो। श्री महाशिवरात्रि महोत्सव समिति वापी इंडस्ट्रीज एसोसिएशन वलसाड जिल्ला जनपद आजूबाजूनो विस्तार सिलवासा दमन नगर हवेली नो सुज्ञ प्रयास एक दीवडाथी बीजो दीवडो प्रज्वलित करवो। एक हृदयस्थ विचार रूपे प्रगटेली ज्योत श्री महाशिवरात्रि महोत्सव समिति ना करता गમે તેવી સ્થિતિમાં ચલિત ન થવું, સમસ્યા અને સંજોગો એનું કામ કરે, પણ આપણે તો આપણું કામ કરવું જ પડશે ને। કળીકાલમાં ભગવાન શિવની કથા
અને ભગવાન શિવના નામથી આ જગતમાં ઉત્તમ કશું જ નથી. કિમ શ્રુતેર્ભી બહુતે શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે. સુતજીના શબ્દોનું અર્થઘટન કરજો કે બહુ બધા શાસ્ત્રોનું શ્રવણ કરવાની માથાકૂટમાં ભાંગજડમાં શા માટે પડો છો? કિમ શ્રુતેર્ભી બહુતિર્ભી શાસ્ત્રે પુરાણેશ્ચ ભ્રમાવહે. સમજી શકો નહીં અને ઘણું બધું અધ્યયન કરો અને પછી ભ્રમિત થઈ જઈએ. એના કરતા શેવમ પુરાણમ એકમ હિ મુક્તિદાને નગર જતી. અન્યાશ્રયની કોઈ જરૂર નથી. ભગવાન શિવ અને શિવની કથાનો આશ્રય કરી લો. જે મુક્તિના દાનની ગર્જના કરે છે. સાયુજ્ય મુક્તિ અપાવે. શિવપંથીઓ, બ્રાહ્મણ પરિવારો, મહાદેવને માનવા વાળો જે એક વર્ગ છે એ પિતૃમોક્ષાર્થ ભગવાન મહાદેવની શિવ મહાપુરાણ કથાનું અનુષ્ઠાન કરાવે છે. શિવ કથાથી આપણા પિતૃઓ તૃપ્ત અને મુક્ત થાય છે. એવું ધીરે ધીરે કે હલકી વાણીમાં નહીં, પણ ગર્જના કરીને શિવ મહાપુરાણ કહે છે કે શિવ કથાનો આશ્રય કરો. હું તમને ગેરંટી આપું છું કે હું મુક્તિ આપીશ, આપીશ અને આપીશ. મુક્તિદાને નગર જતી. ગર્જના ત્રાડ પાડીને કહે છે કે ભગવાન શિવનો આશ્રય કરીને જુઓ. રહી વાત મૃતાત્માની, તો જેના પિતૃઓ મુક્ત થયા હોય ને એના પુત્રોને જ મહાદેવની કથા કરવાનો વિચાર આવે છે. પિતૃઓ જ્યારે કૈલાસમાં વાસ કરે એના પુત્રોને વિચાર આવે કે મહાદેવની કથા કરવી જોઈએ. પણ શિવ કથા તો એમ કહે છે કે મરવા પછીની વાત છોડો, હું તો જીવતે જીવ તમને મુક્તિ આપવા વાળો મહાદેવ છું. યશશ્ચેવમ હર પૂજનમ પ્રતિદિનમ. યથાશક્તિ પ્રતિદિન ભગવાન મહાદેવનું પૂજન કરવું. યશશ્ચેવમ હર પૂજનમ પ્રતિદિનમ યો વા ત્રિસંધ્યમ પઠે યો વા શ્લોક ચતુષ્ટયેન નિયતા પૂજામ હરે. આપણને સમજ પડે ને આપણા માવતરને સમજ ન પડે. જેના એક એક રુધિરના બુંદમાંથી, જેના તત્વમાંથી આ પંચમહાભૂતનો દેહ મળ્યો છે. જો માવતરને બુદ્ધિ ન હોય તો આપણામાં બુદ્ધિ ન જ આવે. આ જગતનું સૌથી મોટું પાપ માતૃ પિતૃ વિદુષિકા. અત્યારે લોકોએ ખૂબ સંબંધો બનાવ્યા. ફેસબુકમાં જાય, મારા આટલા ફોલોવર્સ, મને આટલી કોમેન્ટ મળે, પણ તારી એક પણ એવી મોમેન્ટ ખરી કે મા બાપ સાથે 10 મિનિટ બેઠો હોય? આખો દિવસ અંગૂઠાના ટેરવે કોમેન્ટો અને રિપ્લાય આપતો આ માણસ પોતાના માવતરની સાથે 2 મોમેન્ટ કાઢવા રાજી નથી. કાંઈ ના આવડે. આખું જગત
જ્યાં જ્યાં જાઓ ત્યાં યાત્રાધામો છે, લાખોની કરોડો યાત્રાધામો છે. આખા જગતની યાત્રા આપણે ક્યારેય કરી શકવાના નથી. અને ભગવાનને શોધવા માટે આપણે સવારથી નીકળીએ છીએ, પરંતુ દીકરો તૈયાર થઈને નીકળ્યો હોય તો બાથી આડું ન અવાય. બા તમને ખબર છે ને, ટાઈમનો પંક્ચ્યુઅલ છું. તમારે હું આવું ત્યારે મને મળી લેવું જોઈએ ને કંઈ કામ હોય તો. વિદૂષક જેવા એસી ના થાય એટલે જાણે કે એનો કોઈ ગુનો કરી નાખ્યો હોય. પાંજરાપોળમાં મૂકવા ન જવાય એટલે આપણા ઘરમાં રાખીએ છીએ એક ભારરૂપ. પાંજરાપોળમાં એની સેવા થાય છે. પાંજરાપોળ એટલે કે રખડતા ઢોરોને સાચવવાનું ભગીરથ કાર્ય કરતા ગુણીજનો. કોઈ પણ ઢોર હોય એને ઘાસચારો આપે, પાણી આપે અને જીવન પર્યંત એની સેવા કરે, કારણ કે એનું કોઈ ધણી નથી, એનો કોઈ દોરી નથી. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આ પ્રચલિત આપણા પ્રાચીન સૂત્રો. એ પ્રાચીન સૂત્રોને સમર્પિત એવો આ દેશ, આ દેશમાં ધીરે ધીરે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા મળી છે. વૃદ્ધાશ્રમના સંચાલકોને કોટી વંદન, ખૂબ સ્તુત્ય કાર્ય કરે છે. પણ ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો તો બધાના દીકરા છે, અને ભણેલા ગણેલા હોશિયાર સંપત્તિવાન બુદ્ધિશાળી 5 માણસમાં પૂછાય એવા દીકરાઓ છે. અમારા મોટા ભાઈ એક સરસ ઉદાહરણ આપ્યું હતું. એક આશ્રમે ગયા હતા, વૃદ્ધાશ્રમે. પૂજ્ય પંકજભાઈ વાત કરતા હતા. એક ડોશીમાં 65 થી 70 વર્ષની ઉંમર, એટલી બધી ઉંમર નહોતી થઈ ગઈ. એકનો એક જુવાન દીકરો, પણ પર મિનિટ કન્સલ્ટિંગ ચાર્જ કરે. આટલો હાઈલી ક્વોલિફાઈડ સ્કિલ્ડ દીકરો, પર મિનિટ એની મીટિંગનો ચાર્જ. આવો સાધન સંપન્ન દીકરો પણ 4 પગ વાળો થયો. પરણ્યો પછી 4 પગ વાળો થયો. ભગવાન હરિનારાયણના કેટલા હાથ? 4 હાથ. વ્યક્તિ પરણે ને એટલે 4 હાથ વાળો થવો જોઈએ. નરમાંથી નારાયણ થવો જોઈએ. 2 હાથ એ માણસ છે અને 4 હાથ એ નારાયણ છે. પરણે એટલે એના 4 હાથ થાય. પણ વિધિની વક્રતા કે આ માનો દીકરો હાથની જગ્યાએ એના 4 પગ થયા. સારો શ્રોતા વર્ગ છે એટલે કહેતો નથી. પશુ જેવો થયો, ઢોર જેવો થયો. એશા ન વિદ્યા ન તપો ન જ્ઞાનમ ન દાનમ ન શીલો ન ગુણો ન ધર્મમ. એટલે એને બા બોજારૂપ લાગવા લાગી. વર્ષ ગયું, 2 વર્ષ ગયા એટલે એમના ધર્મપત્નીએ કીધું કે કા તમે તમારી બાની સાથે રહ્યો ને કા મને જ મારી સાથે રહ્યો. મને તમારી માં નથી ગમતી. આ મહાપુરુષે એ શક્તિ સ્વરૂપાના શબ્દોને માન આપી એવો નિર્ણય લીધો કે આપણે માને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું. 1 ટાઈમ ડોનેશન કરી અને માને મૂકી દે એટલે એક આ નડતું પ્રાણી જાય ઘરમાંથી.
રૂપિયા ખૂબ હતા, ફાટ રૂપિયા હતા. આશ્રમમાં ગયા, પોતાનો પરિચય આપ્યો એટલે ટ્રસ્ટીઓ સંચાલકો ખૂબ રાજી થયા કે તમે આશ્રમની મુલાકાતે આવ્યા. તો કે ના, અમારે અમારી માને મૂકવાના છે. સંચાલકો તો સેવા કરવા બેઠા છે બિચારા. તો કે ના, સક્ષમ હોય એની પાસેથી અમે મહિને ચાર્જ લઈએ છીએ અને નિભાવવા માટે. તો કે ના, પૈસાની કોઈ ચિંતા નથી, મારે તમને 1.25 કરોડ રૂપિયા ડોનેશનમાં આપવાનો છે. 1.25 કરોડનો ચેક અને એની સાથે માં, એક કવરમાં ચેક અને માં મૂકીને એ વહુ અને દીકરો વિદાય થયા. હવે ફીની જરૂર હતી નહીં, કારણ કે આટલું મોટું ડોનેશન કર્યું છે. એ માડીનું પણ ખૂબ સ્વાગત અને સન્માન થાય છે. બીજી વૃદ્ધાઓ, બીજા વડીલો, સંચાલકો ખૂબ આદર આપે છે, ખૂબ સન્માન કરે છે. ઘરે નહોતા સચવાતા એના કરતાં માં અહીંયા અનેક ગણા સચવાવા લાગી. માં રાજી છે. સમય ગયો, માં માંદા પડ્યા એટલે આ લોકોએ ટપાલ લખી કે તમારા માતાશ્રીની તબિયત નાદુરસ્ત છે, આવીને જરાક સમાચાર લઈ જજો. બીજા છેડેથી મહિનો વીતી જવા છતાં કોઈ સમાચાર આવ્યા નહીં. ધીરે ધીરે કરતા શરીર ખખડવા લાગ્યું. દુઃખ, તકલીફ, પીડાને તો વ્યક્તિ સહન કરી લે, પણ જ્યારે પોતાનાથી દાજે ને ત્યારે વ્યક્તિ અંદરથી બળવા મળે. અને અંદરથી બળેલો માણસ બહારથી ભલે ઉષ્ટપુષ્ટ લાગતો હોય પણ ક્યારે ખરી જાય કોઈને સમજાતું નથી. ધીરે ધીરે માં મરતી હતી. અનેક પ્રકારની સાહેબી આ આશ્રમમાં માને મળતી હતી, પણ એક અગ્નિ કે મને મારા દીકરાએ કાઢી મૂકી. ધીરે ધીરે માં મરતી હતી. અને એવું બન્યું, 2-3 ટપાલો લખી, કોઈ રિટર્ન સંદેશો ન આવ્યો, અને એક દિવસ માં મરી ગઈ. માં મરી ગઈ, ટેલિગ્રામ, ત્યારે મોબાઈલના જમાના નહોતા, તાર કર્યો કે આપશ્રીની માતાશ્રીનું દુઃખદ નિધન થયું છે, એમના બોડીની વ્યવસ્થા કરો. બીજા દિવસે તાર આવ્યો કે ગોદાવરી બાજુમાં છે, પધરાવી દેજો.